આ ધરમપુરને બાજુમાં કાંગવી નામનું ગામ છે. ધરમપુર તાલુકો, વલસાડ જિલ્લો, ગુજરાત. ત્યાં આગળ એક ખેડૂત ભાઈ છે જેમનું નામ છે વિલાસભાઈ. એમનું આ ખેતર છે. એ ખેતરની અંદર કારેલાની ખેતી એમણે કરી છે. તે કારેલાની ખેતીની અંદર એમને મબલખ ઉત્પાદન મળ્યું છે. એ મબલખ ઉત્પાદન એમને કેવી રીતના મળ્યું આ તમે જોઈ શકો દર્શક મિત્રો, કે કારેલાનો લાગ જ્યાં જુઓ ત્યાં તમને કારેલા જ જોવાના મળશે. સાઈઝ પણ જોરદાર છે, ક્વોલિટી પણ જોરદાર છે. જ્યાં જ્યાં કેમેરો ફરે છે એ બધી જ જગ્યાએ તમે જોઈ શકો કારેલા જ કારેલા દેખાય છે. તો આપણે આ ખેડૂત મિત્ર પાસેથી જાણીએ કે એમણે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો અને એનાથી એમને ફાયદો થયો. તો તમારો પરિચય અને આ ઉત્પાદન કઈ રીતના તમારા ખેતરમાં અત્યારે આટલું છે એ થોડી માહિતી આપો. તો સૌપ્રથમ હું મારો પરિચય આપું. પટેલ વિલાસભાઈ કાંતિલાલ, ગામ કાંગવી. અને માર્કેટની અંદર આ વખતે આ તમે અત્યારે વિડીયો જોયો કારેલાનું, આ નવું બિયારણ આવેલું છે પ્રગતિકરને. અને પ્રગતિકરને એ નવું બિયારણ આવેલું છે, એમાં એનો લાગ, એની ક્વોલિટી, એની શાઇનિંગ, એની લંબાઈ ખૂબ જ જબરજસ્ત છે. અને એ કોના લીધે? પોતાની મહેનત અને જે દવા છે, જે જૈવિક દવા, જે નેચરલ કંપનીની, બરાબર, સ્ટીમરીચ 2295, રેપઅપ, NPK, એનું કમાલ છે. નિયમિત અઠવાડિયામાં એક વખત આ કારેલીની અંદર પ્રગતિ કારેલી, નવી કારેલી કરેલી છે, એમાં અઠવાડિયામાં છંટકાવ એનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે એને વેલા પણ સારા છે, ઉત્પાદન પણ સારું છે. અને આ ખેતરનું આયુષ્ય લગભગ એ દવા છંટકાવ કરીએ છે તો લગભગ આપણે એનું આયુષ્ય વધારે હોય છે. જો ન ઉપયોગ કરેલો હોય, કદાચ તે ખેડૂતો અત્યારે આ ઉત્પાદન લગભગ 25-30% લઈ શકે હોત. અને આપણે આ દવાનો ઉપયોગ કર્યો છે તો 70-80% ફાયદો મને મળેલો છે. કઈ દવાનો ઉપયોગ કર્યો હોય જરા બતાવશો? હા, એ અત્યારે અહીંયા મૂકેલા છે. હા, બતાવો સાહેબ, તમને બતાવું છું કે આ NPK શરૂઆતમાં બી રોપાણ થઈ ત્યારે 1 કલાક આ બી NPK સ્ટીમરેટ 2295 ખાલી 5-5 ml નાખવામાં આવ્યું તગારામાં, બરાબર, બી બોળી નાખવામાં આવ્યું. અને ત્યારબાદ 2 કલાક બાદ એને રોપી દેવામાં આવે, જેથી કરીને કોઈ પણ છોડ ફેલ થયેલો નથી અને રોગનું પ્રમાણ પણ નહિવત જોવા મળતું હોય છે. તો આ પ્રગતિનું આ ખેતર છે. અત્યારે હાલમાં ઉત્પાદન કેટલું આવે છે અહીંયા? હાલમાં ઉત્પાદન એવરેજ આપણને 35-40 મણ મળતા હોય છે. કેટલીક જગ્યા છે? આ લગભગ 15 ગુંઠા છે. 15 ગુંઠા, બરાબર. એમાં કેટલો? 35-40 નો એવરેજ અત્યારે આવે છે. અને તમે આ જે દવાઓ છે, જે સ્ટીમરીચ 2295, રેપઅપ અને NPK, આ વર્ષે તો તમે વાપરી જ છે. પણ આમ તમે ખેડૂત છો તો આજે કેટલા વર્ષથી તમે આ વાપરો છો? હું આ 7 વર્ષથી સાહેબ વાપરું છું. બરાબર. 2013માં પણ કારેલી કરેલી, ત્યારે પણ જબરજસ્ત ફાયદો મળેલો. બરાબર. બીજા વર્ષે ભીંડા પણ કરેલા, તે પણ બહુ ફાયદો મળેલો. મતલબ કે તમે વર્ષોથી આ દવા વાપરો છો? રેગ્યુલર. બરાબર. તો એના કારણે આપણે જોઈ શકીએ કે આ ખેડૂત મિત્રને અહીંયા જબરજસ્ત લાગ મળ્યો છે. તો આપણે આ તો એક ખેતર છે જેમ આપણે નમૂનો જોયો જ છે, પણ બીજા ખેતરમાં પણ એમને એ રીતના જ રિઝલ્ટ મળી ગયું છે. હા, બીજા ખેતરમાં એ પણ વિલાસભાઈનું જ બીજું ખેતર છે, એની અંદર આપણે જઈએ છીએ. એમને જ પૂછીએ કે આ કયું બિયારણ છે? આ બિયારણ છે આકાશ કને નામ જાત આવે, VNR કંપની. બરાબર. આકાશ. એમાં પણ સારું ઉત્પાદન, એમાં પણ ક્વોલિટી સારી. બરાબર. અને એટલે કે બીજા ખેડૂતોએ આ જ બિયારણ રોપ્યું હોય અને આપણી જો દવા ન વાપરી હોય તો એમના પરિણામ કેવા છે તમને જે જાણવા મળ્યા એ પ્રમાણે, અને તમારું આ ખેતરની અંદર એમણે જે વાવેલું એ જ બિયારણ હોવા છતાં પણ તમને ઉત્પાદનમાં વધારો મળ્યો છે,
તો એ આપણી સ્ટીમરીચ બાયોફિટનો કારણ છે, બરાબર ને? બરાબર. તો બીજા ખેડૂતોનો અભિપ્રાય શું છે? તમારે ત્યાં એ ઘણા બધા લોકો જોવા પણ આવ્યા જ હશે, તો એમનું કહેવાનું શું છે? એમનું એમ કહેવાનું છે કે તમારે એનું ઉત્પાદન, એનો લાગ વધારે છે, બરાબર, અને લીલાછમ મંડપ છે, બરાબર, અને પીળા પાન તમારે દેખાતા જ નથી, બરાબર. જેના લીધે મારું ખેતર જોઈને હમ. આપણા એક મિત્ર છે એ કહે કે મને પણ આ પ્રોડક્ટ અપાવ. બરાબર. જોઈને એ લોકોએ પ્રોડક્ટ પણ વાપરી. મતલબ કે આ તમારું ખેતર જોઈને હમ. આજે બીજા લોકો પણ બાયોફિટ વાપરવા માટે તૈયાર થઈ ગયા છે, થઈ ગયા છે અને વાપરતા છે. બરાબર. તો આપણે આ જોઈએ, આ કારેલાનો લાગ, અસંખ્ય કારેલા જોવાના મળે છે. નીચેથી ફૂટ આવે તેમાં પણ લાગે છે. બરાબર. જોઈ શકો દર્શક મિત્રો, ક્વોલિટી પણ સારી. આ કઈ તોડ થઈ અત્યારે? કેટલાક વીણી થઈ ગયા અત્યાર સુધીમાં? આ સાહેબ હવે 7મી તોડ થશે. 7મી તોડ થશે. હા, બરાબર. હવે અત્યારે આ દર્શક મિત્રો તમે જોઈ શકો, કારેલાનો લાગ, ક્વોલિટી પણ સારી છે. હવે સાહેબ, આટલી સારી ક્વોલિટી છે તો એમના કારણે તમને શું ભાવ મળે? ભાવમાં શું ડિફરન્સ મળે બીજાના કારેલા અને તમારા કારેલા વચ્ચે? મારા કારેલામાં અત્યારે એની શાઇનિંગ પણ સારી, લંબાઈ પણ સારી, જેના લીધે બીજા ખેડૂતો કરતા મને 95% ભાવ મળતો હોય છે. શરૂઆતમાં 950. એટલે કેટલા રૂપિયાનો ડિફરન્સ આવે તમારો અને એમના કારેલા વચ્ચે? એ બીજાના 200 થી 250 રૂપિયા ફાયદો મળે. 200 થી 250 રૂપિયા? હા, બરાબર. અને બીજાને કેટલા મળે? મતલબ તમને કેટલો ભાવ મળે ને એમને કેટલો મળે બીજાને? મને 950 થી 750 મળતો હોય છે. બરાબર. અને બીજા લોકોને 600 થી 650 મળતો. બરાબર. એટલે એ પણ તમને એક ફાયદો મળી ગયો. તો બીજા ખેડૂતોને તમારો શું સંદેશો છે બાયોફિટ વિશે? બાયોફિટ વિશે મેં કહ્યું કે દરેક ખેતી કરતા હોય, હા, કારેલા કરતા હોય, મરચા કરતા હોય, ભીંડા કરતા હોય, રીંગણ કરતા હોય કે દૂધી કરતા હોય, તમામ ખેડૂત મિત્રોએ આ બાયોફિટની દવા ઉપયોગ કરવો જોઈએ, છંટકાવ કરવો જોઈએ, જેના કારણે ખેતરનું આયુષ્ય વધે, ઉત્પાદન વધે, ક્વોલિટી વધે અને ભાવમાં પણ વધારે થાય. એટલે એનું જીવન જીવવાનું બધી રીતે બેનિફિટ મળતો હોય છે સાહેબ. ઓકે, સરસ. તમે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.